સુરત કામરેજના વલથાન ખાતે પાવર ગ્રીડ વીજ લાઇનને લઈ ખેડૂતોએ વિરોધ જાહેર કર્યો હતો। જિલ્લાના 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ રેલી સ્વરૂપે સુરત કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે, જેને લઈ પાક નષ્ટ થતો હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઇન નાખવા અંગે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। મારું નામ અનિલભાઈ છે। દારોઠા આપણે તાલુકાનું ગામ છે મારું, અને અમારે અહીંયાથી 765 કેવીની જે મહાકાય લાઈન જાય છે એના માટે અહીંયા વિરોધ માટે અમે આવ્યા છીએ કે લાઈનને ગમે તે હિસાબે ના જવી જોઈએ। તો આખા સુરત જિલ્લાના એની કોઈ માહિતી અમને આપી નથી પાવર ગ્રીડે, પણ સુરત જિલ્લાના 6 તાલુકાના બધા જ ઘણા ગામોમાંથી આ લાઈન પસાર થવાની છે। એટલે પાવર ગ્રીડ કોર્પોરેશને કોમન જાહેરનામું બહાર પાડ્યું છે। એવી તો આગળ એમ કે 6 થી 7 લાઈનો જવાની છે આવી મોટી મહાકાય લાઈન, એટલા માટે ખેડૂતોનો વિરોધ છે કે અમને બહુ મોટું નુકસાન છે આનાથી। ટુકડે ટુકડે થોડા ખેડૂતોને નોટિસ આપેલી છે મળવા આવવા માટે, પણ અમારા ખેડૂત સમાજ તરીકે અમારો વિરોધ છે કે અમે બધા ખેડૂતોને સાથે સાંભળો, અમે કોમન જાહેરનામું બહાર ના પાડો। જે તે ખેડૂતની જે તે જમીનમાંથી લાઈન જવાની છે બધાના બ્લોક નંબર સાથે જાહેરનામું બહાર પાડવું જોઈએ। પાવર ગ્રીડે આ કામ કર્યું નથી અને કોમન જાહેરનામું બહાર પાડીને એ લોકો છે તે જમીન સંપાદન કરવા માગે છે। અમારે જો પાવરના થાંભલો ખેડૂતમાં આવી જશે તો ખેડૂતને બહુ મોટું નુકસાન છે। ખેત મજૂરો કામ કરવા જશે નહીં, એ લોકોનો જે પાવરનો જગ 765 કેવીની જે મહાલાઈન છે 60 ગીગાવોટ પાવર એમાંથી પાસ થવાનો છે, તો એનું જે જર્કિંગ આવશે તો ખેડૂતને નીચે જમીન પર બી હશે તો બી કરંટનો અનુભવ થશે અને ત્યાં અમારે ખેતીમાં કામ કરવાનું મુશ્કેલ બનશે। બીજું અમને પાક ઉત્પાદન નહીં મળશે, પર્યાવરણને નુકસાન થશે, ત્યાં જીવજંતુ બી તે એરિયામાં જશે નહીં હોમિંગના હિસાબે। તો તમારું જે ફલીનીકરણ થવું જોઈએ, શાકભાજીના પાકો આવવા જોઈએ, આવશે નહીં, એટલે બિન ખેતીની જમીન થશે અમારી। બીજું કે આ જમીન જે લોકો જમીન સંપાદનના કાયદા હેઠળ જમીન સંપાદન નથી કરતા, ટેમ્પરરી સંપાદન કરે છે, એના કારણે અમારી જમીનનું ડિવેલ્યુએશન થાય છે। અને 1885ના ટેલિફોન એક્ટને અને 2003ના ઇલેક્ટ્રિક કાયદાનો અમલ કરીને જે જમીન સંપાદન કરવા માગે છે સરકાર, એના હિસાબે અમને પૂરું વળતર મળતું નથી। અમારી માગણી એવી છે કે 2013માં સરકારે જે જમીન સંપાદનનો કાયદો નવો બનાવ્યો એના હેઠળમાં એ લોકોએ એક્સપ્રેસ હાઈવે, પછી બુલેટ ટ્રેન, આ બધાનું જે જમીન સંપાદન કરી છે એ અમે સંપાદન કરી લો। અમારા નામ પર જમીન રાખવી નથી। તમારે જો મહાકાળ લાઈન રાખવી હોય તો અમને કોઈ વિરોધ નથી, પણ અમને જમીન સંપાદનના કાયદા હિસાબે વળતર આપીને જમીન તમે કામ કરો।